વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કરી રહ્યા છે. અને આ પ્રકરણની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણને લગતા પ્રયોગો, પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે, પ્રકાશ પ્રક્રિયા શું છે વગેરે વાતો કરી ગયા. જેમાં પ્રકાશ પ્રક્રિયા શું છે ત્યાં સુધી ભણ્યા બાદ હવે આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રોન પરિવહન શું છે. ફરી પાછું થોડું યાદ કરી લઈએ કે પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય છે અને શું છે. તો કે પ્રકાશ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે હરિતકણની રચના ભણ્યા હતા, એમાં થાઇલેકોઇડની અંદર થાય છે, રાઈટ. અને અંધકાર પ્રક્રિયા એ પ્રકાશ પ્રક્રિયાની ઉપર પ્રકાશ પ્રક્રિયાના કારણે ઉત્પન્ન થતી જે નીપજ છે એના ઉપર આધારિત છે. ત્યારબાદ આપણે પ્રકાશ પ્રક્રિયામાં જોયું હતું કે પ્રકાશગ્રહી સંકુલ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આવેલા હોય છે, ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2, જે બે અલગ અલગ પ્રકારની સૂર્યપ્રકાશની અલગ અલગ તરંગલંબાઈનું શોષણ કરે છે, જેને ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 કહીએ છીએ. હવે આ ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 કઈ રીતે સૂર્યશક્તિનું શોષણ કરે છે અને કઈ રીતે પ્રકાશ પ્રક્રિયા આગળ વધે છે એ આપણે જોઈશું. તો હવે આગળનો ટૉપિક છે ઇલેક્ટ્રોન પરિવહન. આગળનો ટૉપિક છે ઇલેક્ટ્રોન પરિવહન. ઇલેક્ટ્રોન પરિવહનની અંદર શું થાય તો કે ફોટો સિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એ અણુ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ફોટો સિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલા ક્લોરોફિલ એ અણુ 680 નેનોમીટર તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે, જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદીને જાય છે. તમે બોહરનો પરમાણુ નમૂનો ભણીને આવ્યા છો, રાઈટ. બોહરના પરમાણુ નમૂનાને થોડું ઘણું યાદ કરતાં અહીંયા તમે સમજી શકો કે કેવી રીતે સૂર્યશક્તિની એટલે કે તરંગલંબાઈ 680 નેનોમીટર તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું ફોટો સિસ્ટમ 2માં શોષણ થાય છે, અને જેના કારણે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. આ એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. સામે ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવા માટેનું એક ઇલેક્ટ્રોન ગ્રાહી હશે જે એને ગ્રહણ કરે છે, જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં લઈ જાય છે. સાઇટોક્રોમ નામની જે અંગિકા છે એ અંગિકા ઇલેક્ટ્રોનનું વહન માટે જવાબદાર છે. તો જે ઇલેક્ટ્રોન સૂર્યશક્તિના શોષણથી ફોટો સિસ્ટમ 2માં ઉત્પન્ન થયો એ હવે ક્યાં જાય તો કે સાઇટોક્રોમ તંત્રની અંદર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર. ઓક્સિડેશન રિડક્શન કે બંનેને સાથે કહીએ તો રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર તે અધોગામી છે. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તેનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી, પરંતુ ફોટો સિસ્ટમ 1ના રંજક દ્રવ્યોને તે આપી દે છે. તેની સાથે સાથે ફોટો સિસ્ટમ 1ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ લાલ પ્રકાશની 700 નેનોમીટરની તરંગલંબાઈનું શોષણ થાય છે, અને તેના કારણે તે ઉત્તેજિત થાય છે અને અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે, જેનો રેડોક્સ પોટેન્શિયલ વધારે હોય. આ ઇલેક્ટ્રોન ફરી પાછા પુનઃ અધોગામી ગતિ કરે છે, પરંતુ આ વખતે તે અણુ ઉર્જાથી ભરપૂર NADP+ તરફ ગતિ કરે છે, અને ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાથી NADP+ નું રિડક્શન થઈને NADPH+H+ બનાવે છે. ઇલેક્ટ્રોનના સ્થળાંતરણની ઇલેક્ટ્રોન પરિવહન યોજના ફોટો સિસ્ટમ 2માંથી પ્રારંભ થઈ એક ગ્રાહી એકમ તરફ ઉધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા ફોટો સિસ્ટમ 1 તરફ અધોગમન પામે છે, અને અન્ય ગ્રાહી એકમમાં સ્થળાંતરણ પામી અને છેવટે NADP+ તરફ અધોવહન પામી NADP+નું રિડક્શન NADPH2 બનવા સુધી થાય છે. આ બધી યોજના ઝેડ આકારની હોય છે, તેથી તેની લાક્ષણિકતાઓને કારણે તેને ઝેડ સ્કીમ યોજના પણ કહે છે. આ આકાર ત્યારે બને જ્યારે બધા વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ક્રમ અનુસાર ગોઠવાયેલા હોય. હવે તમે એક વસ્તુ અહીંયા યાદ રાખો કે ફોટો સિસ્ટમ 2 અને ફોટો સિસ્ટમ 1 સૌર શક્તિનું શોષણ કરે છે, સૌર ઉર્જાનું શોષણ કરે છે. એક લાલ રંગના પ્રકાશનું અને બીજો વાદળી રંગના પ્રકાશનું, જેમાં 680 નેનોમીટર અને 400 નેનોમીટર આ બે તરંગલંબાઈનું શોષણ થાય છે. ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 બંને જ્યારે આનું શોષણ કરે ત્યારે તે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન પોતાના કેન્દ્રથી દૂર જાય ત્યારે તેનું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર વહન થાય છે. આપણે આકૃતિ જોઈશું એટલે તમને સમજાશે કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. તો કે સૌથી પહેલાં છે અહીંયા એક ફોટો સિસ્ટમ 1 અને આ બીજું ફોટો સિસ્ટમ
ટુ ફોટો સિસ્ટમ 2 અને ફોટો સિસ્ટમ 1માં થાય શું? તો કે પહેલાં ફોટો સિસ્ટમ 1 લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ફોટો સિસ્ટમ 1 એ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળી સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. જ્યારે સૂર્ય ઉર્જાનું શોષણ કરે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને આ ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય. ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય ત્યારે એટીપી બને છે અને એ ઇલેક્ટ્રોન ફરી પાછો વ્યય થતો નથી. એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં જાય. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પાસેથી એ ફોટો સિસ્ટમ 1 પાસે જશે અને સાથે સાથે ફોટો સિસ્ટમ 1 પણ પ્રકાશ શક્તિનું શોષણ કરતી હોય છે. ફરી પાછા અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, જેના કારણે ફોટો સિસ્ટમ 1માં ઉધ્વગામી વહન થાય ઇલેક્ટ્રોનનું અને ફરી પાછું એનએડીપી એનું ગ્રહણ કરે અને NADPH2માં ફેરવાશે. ત્યારબાદ હવે શું બન્યું? અહીંયા તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં શું બન્યું તો કે એટીપી અને NADPH2. આ એટીપી અને NADPH2 બને તે દરમિયાન આ પ્રક્રિયા ક્યાં થઈ? તો થાઇલેકોઇડ આપણે જોયું ને, થાઇલેકોઇડ આવી રીતે સિક્કા જેવી રચના છે. અહીંયા ફોટો સિસ્ટમ 2 અને ફોટો સિસ્ટમ 1, તો એટીપી અને NADPH2 અહીંયા બન્યા. તો આ એના લ્યુમેનની અંદર શું થાય છે એ હવે આપણે જોઈશું. તો કે થાઇલેકોઇડની અંદર એની જે લ્યુમેન હોય એની અંદર પાણીનું વિભાજન થાય છે. કે ફોટો સિસ્ટમ 2 કેવી રીતે સતત ઇલેક્ટ્રોન પૂરા પાડે? તો કે ઇલેક્ટ્રોન્સ જે ફોટો સિસ્ટમ 2માંથી નીકળે છે તેનું સ્થાન નિશ્ચિતપણે બીજા ઇલેક્ટ્રોન લે છે. પાણીના વિભાજનના કારણે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થાય છે. પાણીના વિભાજનની ક્રિયા ફોટો સિસ્ટમ 2 સાથે સંકળાયેલી છે. પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન પામે છે. આમાંથી ઉત્પન્ન થતો ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની એકમાત્ર વાસ્તવિક નિપજ છે. ઇલેક્ટ્રોન્સના જરૂરી સ્થાનફેર માટે ફોટો સિસ્ટમ 1માંથી દૂર થયેલો ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમ 2 દ્વારા પૂરો પાડવામાં આવે છે. ઇલેક્ટ્રોન્સ જે પોતાની જગ્યા બદલે ફોટો સિસ્ટમ 1માંથી ફોટો સિસ્ટમ 2થી ફોટો સિસ્ટમ 1માં જાય અને ફોટો સિસ્ટમ 1માં એ ઇલેક્ટ્રોન વપરાઈને NADPH2માં કન્વર્ટ થાય. તો જ્યાં ફોટો સિસ્ટમ 1માં જે ઇલેક્ટ્રોનની અછત પડે એ ફોટો સિસ્ટમ 2 પૂરી પાડે છે અને ફોટો સિસ્ટમ 2 પાસેથી ઇલેક્ટ્રોન ક્યાંથી આવે તો કે પાણીના અણુનું વિઘટન થવાથી. હવે આપણે તે સારી રીતે જાણી લેવું જોઈએ કે પાણીનું વિભાજન ફોટો સિસ્ટમ 2 સાથે સંકળાયેલું છે, જે આપમેળે ભૌતિક રીતે થાઇલેકોઇડના પટલની અંદર તરફ થાય છે. જેને મેં લ્યુમેન એવું કીધું, થાઇલેકોઇડની અંદરનું પોલાણ, એની અંદર આ પાણીના અણુનું વિઘટન સતત થતું રહે. તો કે ફોટો સિસ્ટમ 2 સૂર્યશક્તિનું તો શોષણ કરે ને ઇલેક્ટ્રોન મુક્ત કરે જ, પણ સાથે સાથે પાણીના અણુનું પણ સતત વિઘટન થતું જાય, જેના કારણે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ફોટો સિસ્ટમ 2માં પ્રવેશે અને ત્યાંથી તે ફોટો સિસ્ટમ 1માં જાય અને સતત આ ETS સિસ્ટમ દ્વારા, ઇલેક્ટ્રોન વહન તંત્ર દ્વારા, વીજાણુ તંત્ર દ્વારા ઇલેક્ટ્રોન્સ મુક્ત થયા કરશે, જેના કારણે NADPH2 અને એટીપી બન્યા કરશે. હવે આપણે આગળ જોઈએ કે આ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોન તો પરિવહન તંત્રમાં જતા રહે, પણ જે હાઇડ્રોજન મુક્ત થાય તે અને ઓક્સિજન ક્યાં મુક્ત થાય? તે પોલાણની અંદર મુક્ત થાય કે પટલની બહાર તરફ મુક્ત થાય? એના માટે આપણે ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન સમજીશું. ચક્રીય એટલે કે એક આખું ચક્ર પૂરું કરે. ઇલેક્ટ્રોન્સ જ્યાંથી મુક્ત થયા ત્યાંથી બધા તંત્રમાં ફરીને પાછા પોતાના મૂળ સ્ત્રોત પાસે આવે તો એ ચક્રીય ફોસ્ફોરાયલેશન. અને ઇલેક્ટ્રોન જ્યાંથી મુક્ત થયા હોય ત્યાંથી કોઈ બીજા તંત્રની અંદર જાય અને ત્યાંથી એ કોઈ અણુ બનાવવામાં વપરાઈ જાય, જેમ કે NADH2 અને એટીપી, તો એ અચક્રીય ફોસ્ફોરાયલેશન છે. તો આપણે જોઈએ ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન. સજીવો ઓક્સિડેશન થઈ શકે તેવા પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરી તેને રાસાયણિક બંધના સ્વરૂપમાં તે ઉર્જાને સંચય કરવાની ક્ષમતા ધરાવે છે. વનસ્પતિ શું કરે તો કે જે સૌર ઉર્જા છે તેને રાસાયણિક ઉર્જામાં સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે, સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે. વિશિષ્ટ પદાર્થો જેવા કે એટીપી આ રાસાયણિક ઉર્જાને પોતાના બંધમાં જકડી રાખે છે. કોષો દ્વારા એટલે કે કણભસૂત્રો અને હરિતકણોમાં એટીપીના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન કહે છે. જ્યારે એટીપી અને હરિતકણની અંદર આવી રીતે હરિતકણ અને કણભસૂત્રની અંદર આવી રીતે એટીપી બનતા હોય ત્યારે એ એટીપી બનવાની પ્રક્રિયાને ફોસ્ફોરાયલેશન કહે છે. ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફેટનો અણુ સતત ઉમેરાતો રહે એડીપીની અંદર, જેને ફોસ્ફોરાયલેશન કહેવાય, જેના કારણે એટીપી બને છે. ફોસ્ફોરાયલેશન એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ દ્વારા એટીપીનું સંશ્લેષણ થાય છે.
જ્યારે બે પ્રકાશ તંત્ર ક્રમિક કાર્ય કરે છે, જેમાં ફોટોસિસ્ટમ 2 પહેલાં અને બીજા ક્રમમાં ફોટોસિસ્ટમ 1 કાર્યરત થાય ત્યારે તેને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહે, જે આપણે ઝેડ સ્કીમમાં જોયું. એટીપી અને એનએડીપી પ્લસ એચ પ્લસ બંને આવા પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. જ્યારે ફક્ત ફોટોસિસ્ટમ 1 ક્રિયાશીલ હોય ત્યારે ઇલેક્ટ્રોન ફક્ત ફોટોસિસ્ટમ 1માં જ ફરતો રહે અને ઇલેક્ટ્રોનના ચક્રીય પ્રવાહના કારણે ફોસ્ફોરાયલેશન થાય એટલે કે એટીપી બને. આ પ્રવાહની સંભવિતતા સ્ટ્રોમા લેમિલા એટલે કે આંતરગ્રેનમ પટલમાં હોય છે. આંતરગ્રેનમ પટલ ક્યાં હોય? તો બે ગ્રીનાને જોડે ત્યાં સતત ચક્રીય ફોસ્ફોરાયલેશન ચાલતું હોય. જ્યારે ગ્રીનાના પટલ કે ગ્રીનાના પટલોમાં ફોટોસિસ્ટમ 1 તેમજ ફોટોસિસ્ટમ 2 બંને હોય, જ્યાં અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલતું હોય. ઉત્તેજિત ઇલેક્ટ્રોન એનએડીપી પ્લસ તરફ વહન પામતો નથી. તે ઇટીએસ દ્વારા ફોટોસિસ્ટમ 1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે. આમ ચક્રીય પ્રવાહમાં માત્ર એટીપીનું જ સંશ્લેષણ થાય છે, પરંતુ એનએડીપીએચ પ્લસ એચ પ્લસનું નિર્માણ થતું નથી. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર ત્યારે જ થાય જ્યારે તેની ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગલંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય. એને આપણે એકદમ સાદી રીતે સમજીએ તો તમે આ આકૃતિ જુઓ અને આપણે આગળની આકૃતિ જોઈએ એટલે તમને સમજાશે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં શું થાય તો કે ઇલેક્ટ્રોન ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર સૂર્યપ્રકાશનું શોષણ કરે કોણ? ફોટોસિસ્ટમ 1. અને સૂર્યપ્રકાશ કેવો તો કે 700 નેનોમીટર ધરાવતો. એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા અને એ ઇલેક્ટ્રોન ગ્રાહક એને સ્વીકારે અને એને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એ મુક્ત કરે. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા હોય ત્યારે એટીપીમાં ફેરવાય અને ફરી પાછા ઇલેક્ટ્રોન પોતે જ્યાંથી સર્જાયેલા ત્યાં પોતાના મૂળ સ્ત્રોત તરફ પાછા ફરે. અહીંયા ફક્ત શેનું સર્જન થાય તો કે ખાલી એટીપીનું. તો આ ચક્રીય ફોસ્ફોરાયલેશન છે. અચક્રીય ફોસ્ફોરાયલેશન એટલે શું? જેને આપણે ઝેડ સ્કીમ કીધું કે જેમાં ફોટોસિસ્ટમ 2 અને ફોટોસિસ્ટમ 1 બંને ભાગ લે. ફોટોસિસ્ટમ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે, એ ઇલેક્ટ્રોન એટીએસમાં જાય ત્યારે એટીપી બને. એટીએસમાંથી ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 1માં જાય અને પછી ફરી પાછા ઇલેક્ટ્રોન ગ્રાહક પાસે જાય ત્યારે એનએડીપીએચ2 બને. એટલે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આંતરગ્રેનમ પટલની અંદર ચાલે અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાઇલેકોઇડના જે ગ્રેના કે ગ્રેનમમાં જે થાઇલેકોઇડ છે એના પટલની અંદર ચાલે. હવે આપણે જોઈશું રસાયણાશ્રુતિ અધિતર્ક કિમિયોસ્મોટિક હાઇપોથિસિસ. હવે રસાયણાશ્રુતિ અધિતર્ક અથવા તો કિમિયોસ્મોટિક હાઇપોથિસિસ એટલે શું? તો કે આપણે કીધું કે ભાઈ થાઇલેકોઇડમાં ફોટોસિસ્ટમ 2 ચાલે જેના કારણે એટીપી બને. તો એ થાઇલેકોઇડની અંદર થાઇલેકોઇડની અંદર જે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ચાલે છે, ફોટોસિસ્ટમ 2 અને ફોટોસિસ્ટમ 1 એમાં ભાગ ભજવે તો એમાં જે પાણીના અણુનું વિઘટન થાય, આપણે જોયું કે થાઇલેકોઇડના પોલાણમાં પાણીના અણુનું વિઘટન થાય. તો એ પાણીના અણુના વિઘટન દરમિયાન ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થયો એ ઇલેક્ટ્રોન તો આપણે એટીપીના નિર્માણમાં વાપરી કાઢ્યો, પણ જે હાઇડ્રોજન આયન H+ પાણીના અણુમાંથી મુક્ત થાય એનું શું થાય? તો એના માટેની જે થિયરી છે એ રસાયણાશ્રુતિ અધિતર્ક છે, જેની સાથે સાથે આપણે એટીપી કેવી રીતે ઉત્પન્ન થાય એ પણ અહીંયા બહુ સારી રીતે સમજીશું. ચાલો હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વાસ્તવિક રીતે એટીપીનું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય. આ પ્રક્રિયાનું વર્ણન કરવા માટે રસાયણ આશ્રુતિ એટલે કે કિમિયોસ્મોટિક અધિતર્ક રજૂ કરવામાં આવ્યો છે. શ્વસનની જેમ પ્રકાશ સંશ્લેષણમાં એટીપીનું સંશ્લેષણ પટલની આરપાર પ્રોટીનના ઢોળાંશ સાથે સંકળાયેલું છે. શ્વસનની પ્રક્રિયામાં એટીપીનું નિર્માણ પ્રોટીનના ઢોળાંશ સાથે સંકળાયેલું, તેમ પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ પ્રોટોન એટલે કે H+ આયનના ઢોળાંશ સાથે સંકળાયેલું છે. આ વખતે આ પટલો થાઇલેકોઇડના હોય છે. આપણે શ્વસનની વાત કરીએ તો શ્વસનમાં કણાભસૂત્રનું પટલ હોય જ્યાં એટીપીનું સંશ્લેષણ થાય, પણ જો આપણે પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણમાં હરિતકણનું પટલ હોય જ્યાં એટીપીનું સંશ્લેષણ થાય છે. અહીં પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા તેના અવકાશમાં સંચિત થાય છે. આ જે થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડની અંદરનું જે પટલ છે ત્યાં પ્રોટોન આવી રીતે ભેગા હોય છે. જ્યારે શ્વસનમાં પ્રોટોન કણાભસૂત્રના આંતરપટલમાં હોય છે અને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય છે. હવે આપણે એ સમજવું જોઈએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોનનો ઢોળાંશ સર્જાય છે.
કે પાણીના અણુઓનું તૂટવાના કારણે પ્રોટોનનું ઢોળાંશ સર્જાય. પણ આ ઢોળાંશ એટલે શું? તો કે એક બાજુ અણુઓની સંખ્યા વધારે અને એક બાજુ અણુઓની સંખ્યા ઓછી. એટલે કે જે થાઇલેકોઇડનું પટલ છે એની બાજુએ પ્રોટોનની સંખ્યા વધારે અને અંદરની બાજુએ ઓછી. તો આવું કેવી રીતે થાય? ઢોળાંશ કેવી રીતે સર્જાય? તો એ આપણે અહીંયા સમજીશું. ચાલો હવે આપણે એ સમજીએ કે કયા કારણોસર પટલની આરપાર પ્રોટોનનું ઢોળાંશ સર્જાય છે. આપણે એ પ્રક્રિયા પર ધ્યાન આપવું જોઈએ કે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેમના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે. તેથી તે તબક્કાઓને સુનિશ્ચિત કરી શકાય જેના કારણે પ્રોટોન ઢોળાંશનો વિકાસ થાય. જ્યારે આકૃતિ 13.7 એ આપણે જોઈશું એટલે તમને સમજાશે. જ્યારે પટલની અંદર તરફ પાણીના અણુનું વિભાજન થાય જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય. આ આકૃતિ તમે જોઈ શકો છો. મેં તમને કીધું કે અચક્રીય ફોસ્ફોરાયલેશન જે થાઇલેકોઇડનું પટલ છે એની અંદર ચાલે. તો અહીંયા ફોટોસિસ્ટમ 2 છે ને અહીંયા ફોટોસિસ્ટમ 1 છે. વચ્ચે ETS છે, પેલું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. આમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ ETSમાં જાય, ETSમાંથી મુક્ત થયા એ ફોટોસિસ્ટમ 1માં જાય જેના કારણે NADPH બને. બરાબર. તો એ દરમિયાન આપણે એવું કીધું કે ETS પાસેથી ATP પણ બને. તો આ ATP કઈ રીતે બને? તો કે જે થાઇલેકોઇડની અંદરની લ્યુમેન છે વચ્ચેનો ભાગ, એમાં પાણીના અણુનું વિઘટન થયા કરે, પાણીના અણુનું ઓક્સિડેશન થયા કરે જેના કારણે હાઇડ્રોજન આયન્સ ઉત્પન્ન થાય. હવે થાઇલેકોઇડના અણુની બહારની બાજુ શું છે? તો કે કણહબ સૂત્રનો સ્ટ્રોમા ભાગ છે, સ્ટ્રોમા રિજન છે, આધારક છે. આધારકની અંદર આપણે જે આ કીધું NADPH બનતું રહે છે. એટલે હું તમને સાદી આકૃતિ દ્વારા સમજાવું તો કદાચ તમને વધારે સમજાય કે આ હરિતકણ છે. હરિતકણની અંદર આ થાઇલેકોઇડ છે. બરાબર. થાઇલેકોઇડની બહારનો જે ભાગ છે એને કહેવાય આધારક. આધારકમાં શું થાય? તો કે આ પ્રક્રિયા થાય. NADPH2માં બદલાયા કરે એટલે કે ઉત્પન્ન થયા કરે. તો આ જે હાઇડ્રોજન આયન્સ છે એ ક્યાં વપરાયા? અહીંયા, જે NADPH2 બનાવવા માટે ઉપયોગી છે. તો ATP કેવી રીતે બને? તો કે ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2માંથી જે ઇલેક્ટ્રોન પસાર થાય એ ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન, જ્યારે હાઇડ્રોજન આયનનું પ્રમાણ અંદરની તરફ વધુ હોય છે. કેમ કે પાણીના અણુનું વિભાજન અહીંયા થયા કરે એટલે, અને બહાર અહીંયા સતત હાઇડ્રોજન વપરાયા કરે એટલે બહાર આધારકની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ, પ્રોટોનનું પ્રમાણ ઓછું છે. તો આ જે થાઇલેકોઇડની મેમ્બ્રેન છે એની અંદર ATPase અથવા તો ATP સિન્થેટેઝ નામનો ઉત્સેચક આવેલો છે. આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો. F0 અને F1, CF0 અને CF1 એવો પાર્ટ લખેલો છે. આ ગ્રીન કલરનો અને એ બંને ATPase ઉત્સેચકના 2 એકમો છે. તો જે ATPase ઉત્સેચક થાઇલેકોઇડની મેમ્બ્રેનમાં આવેલો છે એ શું કરે? તો કે આ H+ આયનો શું કરે? તો કે ATPase ઉત્સેચકના F0 પાર્ટ પર દબાણ બનાવે જેના કારણે F0 પાર્ટનું કન્ફિગ્યુરેશન બદલાય, એના સ્ટ્રક્ચરમાં થોડોક ચેન્જીસ આવે અને આ હાઇડ્રોજન આયન F0 ભાગની અંદર દાખલ થશે અને ત્યાર પછી F1 પાર્ટ જે છે ATPaseનો એ થાઇલેકોઇડની મેમ્બ્રેનની બહાર છે. જે F0 પાર્ટની અંદર પ્રોટોન આયનનું પ્રમાણ વધે એટલે F1 પાર્ટ ઉપર દબાણ ક્રિએટ કરે અને F1 પાર્ટ પોતાનું કન્ફિગ્યુરેશન, સંરચનામાં ફેરફાર કરે એટલે હાઇડ્રોજન આયન બહારની તરફ મુક્ત થાય જેના કારણે જે સાંદ્રતાનો ઢોળાંશ છે એ તૂટે. અહીંયા વધારે છે, અહીંયા ઓછા છે. સાંદ્રતાનો ઢોળાંશ તૂટે જ્યારે પ્રોટોન આયન થાઇલેકોઇડના લ્યુમેનમાંથી બહાર આવે ત્યારે, અને એ તૂટવાના કારણે ઉર્જા મુક્ત થાય. આ ઉર્જાનો ઉપયોગ ADP કરે અને ફોસ્ફેટને પોતાની સાથે જોડી લે અને ATP બનાવે. થોડું તમને આ અટપટું લાગતું હશે પણ જો તમે ધ્યાનથી સમજો તો એકદમ ઇઝી છે, સમજી શકાય એવું છે. કે આ હરિતકણ છે. એક જ મિનિટ, અહીંયા ડ્રો કરીને બતાવું છું કે આ હરિતકણ છે. બરાબર. ઉદાહરણ તરીકે આ એનું થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડની અંદર આ એનું લ્યુમેન છે. લ્યુમેનમાં શું બને? તો કે H+ આયન્સ. H+ આયન્સ એટલે કે પ્રોટોન્સ. લ્યુમેનમાં પ્રોટોનની સંખ્યા ખૂબ વધારે છે અને બહારની બાજુએ શું બને? તો કે NADPH2, જેના કારણે હાઇડ્રોજન આયન્સ જે અહીંયા આધારકમાં હોય એ સતત વપરાતા રહેશે. અહીંયા હાઇડ્રોજન આયન્સ પ્રોટોન્સ વધ્યા કરે અને અહીંયા ઓછા થયા કરે. તો આ પ્રોટોન્સ અહીંયા બહાર નીકળવા જોઈએ તો આ NADPH2 સતત બન્યા કરે. તો એને બહાર નીકળવા માટે શું હોય? તો કે થાઇલેકોઇડની જે મેમ્બ્રેન છે એમાં ATPase નામનો ઉત્સેચક હોય. એનો F0 પાર્ટ મેમ્બ્રેનમાં હોય અને F1 પાર્ટ
એની જે આ મેમ્બ્રેન છે એની ઉપર ચોંટેલો હોય. હવે આ હાઇડ્રોજન આયન્સ જેમ જેમ બને તેમ હાઇડ્રોજન આયન્સ આ F0 પાર્ટ ઉપર દબાણ કરે, ત્યાર પછી F1 પાર્ટ ઉપર દબાણ કરે, એટલે અહીંયા નીચે પ્રોટોન્સ મુક્ત થશે, પ્રોટોન્સ બહાર આવશે. જ્યારે પ્રોટોન બહાર આવે લ્યુમેનમાંથી એટીપીએસ ઉત્સેચકની મદદ દ્વારા, ત્યારે પ્રોટોનનો સાંદ્રતા ઢોળાંશ તૂટે. આ સાંદ્રતા ઢોળાંશ તૂટવાથી એડીપી જે હાજર હશે આધારકમાં એ એટીપીમાં ફેરવાય અને જે પ્રોટોન અહીંયા આવ્યો તે NADPH2ના સંશ્લેષણમાં વપરાઈ જશે. હજી છતાં તમને આ સમજવામાં તકલીફ થતી હોય તો આપણે એને ક્લાસમાં વધુ સારી રીતે સમજીશું. અને આપણે પ્રત્યક્ષ રીતે સમજીએ ને તો વધારે સમજાય એવું છે, રાઈટ. હવે આગળ આની સમજૂતી આપેલી છે. કિમિઓસ્મોટિક હાઇપોથિસિસ, રસાયણાધિકૃત રસાયણાશ્રુતિ અધિતર્કની સમજૂતી છે, જેમાં પહેલી સમજૂતીમાં એવું આપ્યું છે કે પટલની અંદરની તરફ પાણીના અણુનું વિભાજન થાય અને તેના કારણે પ્રોટોન કે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય. જેમ કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પ્રોટોન પટલની આરપારથી સ્થળાંતરિત થઈ જાય. એવું એટલા માટે થાય કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક જે પટલની બહાર તરફ આવેલો છે તેના પોતાના ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતા નથી, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ તે સ્થળાંતરણ કરે છે. આમ ઇલેક્ટ્રોન સ્થળાંતરણ સમયે આ અણુ આધારકમાંથી એક પ્રોટોનને દૂર કરે છે. જ્યારે અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદર આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. ત્રીજું, એટીપીએસ રિડક્ટેઝ ઉત્સેચક એ પટલની બહાર આવેલો હોય છે, એટલે કે તે સ્ટ્રોમા એટલે કે આધારકમાં હોય અને ફોટોસિસ્ટમ 1ના ઇલેક્ટ્રોનગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે આ પ્રોટોન NADP પ્લસને NADPH2માં રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે અને આ પ્રોટોન સ્ટ્રોમામાંથી પણ દૂર થાય છે. આમ હરિતકણના આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા ઘટે છે જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. આ રીતે થાઇલેકોઇડ પટલની આરપારે એક પટલ ઢોળાંશ ઉત્પન્ન થાય છે અને પોલાણની પીએચમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. આપણા માટે પ્રોટોન ઢાળ એટલો રસપ્રદ કેમ છે? કેમ આપણે પ્રોટોન ઢાળ પર આટલો ભાર મૂકીએ છીએ? કારણ કે જો પ્રોટોન ઢોળાંશ તૂટે તો જ એટીપી બને અને તો જ NADPH2 બનવાનું પણ ચાલુ રહેશે અને એટીપી અને NADPH2 બને તો જ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકશે. વનસ્પતિ ખોરાક બનાવી શકે તો જ એ ખોરાક આપણને મળશે. પ્રોટોન ઢાળ એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કે તેના તૂટવાથી એટીપી બને છે. એટીપી સિન્થેટેઝ પારપટલ માર્ગના માધ્યમથી પટલની અંદરની તરફ બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાના કારણે આ ઢોળાંશ તૂટે છે. એટીપી સિન્થેટેઝ ઉત્સેચક બે ભાગ ધરાવે છે, જેને CF0 કહેવાય છે, જે પટલની અંદર સ્થાપિત હોય છે અને પારપટલ માર્ગની રચના કરે છે, જે પટલની આરપાર પ્રોટોનના બહારની તરફના પ્રસરણને સાનુકૂળ બનાવે છે. તેનો બીજો ભાગ CF1 કહેવાય છે. તે થાઇલેકોઇડની બહારની સપાટી કે જે આધારકની તરફ ઉપસેલી હોય છે ચોક્કસપણે ઢોળાંશ તૂટવાની ક્રિયા પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે છે, જેના કારણે એટીપી સિન્થેટેઝના CF1માં સ્વરૂપીય પરિવર્તન આવે છે, જેથી ઉત્સેચકીય ક્રિયા દ્વારા ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. રસાયણાશ્રુતિ માટે એક પટલ, એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંશ અને એટીપી સિન્થેટેઝની આવશ્યકતા હોય છે. એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. એટીપી સિન્થેટેઝ એક ચેનલ કે નલિકામય માર્ગ ધરાવે છે જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે છે. આ મુક્ત થયેલા પર્યાપ્ત ઉર્જા એટીપી સિન્થેટેઝ ઉત્સેચકને સક્રિય કરી એટીપી નિર્માણનું ઉદ્દીપન કરે છે. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલા NADPH સાથે સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લેવાઈ જાય છે, જે CO2ના સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. તો મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનું ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અને રસાયણાશ્રુતિ અધિતર્ક ભણ્યા. ત્રણે ત્રણ. હજી તમને થોડો ઘણો ડાઉટ હોય તો વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને ફરી પાછા આપણે એની ક્લાસની અંદર તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું જ. અહીંયા મોબાઈલના સ્ક્રીનની લિમિટેશન આવી જાય છે એટલે થોડું તમને જે આકૃતિ દોરીને એક્ઝેક્ટ સમજાવવાનું આવે છે એ તો પણ મેં મારા બનતા પ્રયત્નો કર્યા છે જેથી તમને સમજાય. છતાં આપણે એને ફરી પાછો ક્લાસની અંદર તો કરીશું જ. તો મિત્રો, આજે આપણે અહીં અટકાવીએ છીએ. 2-3 વાર વિડીયો સાંભળજો જેથી તમે રસાયણ અધિતર્ક એટલે કે એટીપી અને NADPH2
ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશનના કારણે કઈ રીતે ઉત્પન્ન થાય એ સમજી શકો, જેથી કરીને તમે પ્રકાશ પ્રક્રિયાને ખૂબ જ સરળ રીતે સમજી શકો. સાથે સાથે પ્રકાશ પ્રક્રિયા જે આપણે આગળના વિડીયોમાં કર્યું હતું, એ પ્રકાશ પ્રક્રિયામાં લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ શું છે એ પણ એકવાર સાંભળીને સમજવાનો પ્રયત્ન કરજો. રાઈટ. તો ફરી પાછા મળીશું આ જ ચેપ્ટર સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.